મંત્રી બન્યા છે ત્યારે તેમણે મંત્રી બન્યા બાદ પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। સુરતના ભીમરાડ ગામ દયાળ વિલા ખાતે તૈયાર કરાયું છે આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને તેની સાથે સાથે જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે। कार्यक्रम હું કહી રહ્યો છું કે જેમાં દયાજી વિલાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણી એ સીધું એ નીચે જમીનમાં ઉતરે એના માટે 20 ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ નાખ્યો છે। એને જે સ્ટોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થા હતી કે પાણી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઈન જોડી છે। હું આપ સૌને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સુરત શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે। એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું। આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે। અમે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિચારી રહ્યા છીએ, પણ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ 70% રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે, 20% સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને 10% કોર્પોરેશન પોતે આપે છે। એ રીતની પણ એક સ્કીમ છે, એને પણ અમને રિવાઇઝ કરવા માટે જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરી છે। એ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને એને ફરીથી અમલ ચાલુ કરશે। રામોજી રાવ એક એવું નામ કે જેમણે ભારત